વલસાડ ડીએસપી કચેરીની બરાબર સામે છૂટા હાથની મારામારી, દુકાન ધારકે જગ્યા દબાવી હોવાના આક્ષેપ સાથે મારામારી। વલસાડ ડીએસપી કચેરીની બરાબર સામે આવેલ હોટલ માલિક તેમજ જગ્યાના કબજેદારની જગ્યા કબજા બાબતે છૂટા હાથની મારામારી, દુકાનના કબજા મુદ્દે વિવાદ, પોલીસની હાજરીમાં પણ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી। વલસાડ નગરપાલિકાના કારોબારી ચેરમેન હિતેશ ભંડારી તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપક રાણા વચ્ચે થઈ મારામારી। પોલીસ ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી। જગ્યા સાઈ પ્રસાદ ફૂડ કોર્નરમાં જેમાં હું બોરિંગ કરાવેલું અને તેનું વાયરિંગ અને ખારા ખોટતા હતા તે સમય દરમિયાનમાં બાબુભાઈ પૂજારી, સુમનભાઈ કેડારિયા, હિતેશભાઈ ભંડારી, હિતેશ દેસાઈ વકીલ, હિતેશ ભંડારી વકીલ, ઉલ્કેશ દેસાઈ, સુમન કેડારિયા, બાબુ પૂજારી, દીપકભાઈ પટેલ તેમજ સ્વામિનારાયણવાળા બીજા પટેલ, જીતુભાઈ મિસ્ત્રી આ બધા ધસી આવ્યા અને મને માયરા, મારા ખુરશી ટેબલ, મારી લારી કેબિનમાં જે રોજીરોટી કરું તે પણ તોડી ફોડી નાખ્યા છે અને હું અત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવેલો છે એ લોકોને વિરુદ્ધ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત। એસપી ઓફિસની સામે આજે ખાણીપીણીની જગ્યા આપ જોઈ રહ્યા છો, એ વિવાદિત જગ્યા રહી છે। આ બાબતે તમે સત્ય ન્યૂઝ પર આગળ પણ સમાચાર જોયા હશે। હવે આજ રોજ અહીં એસપી ઓફિસની સામે જ અહીં જે આ વ્યવસાય ચલાવી રહ્યા હતા વિવાદિત જગ્યા પર એમની વચ્ચે અને એમની સાથે જેમને વાંધાઓ છે તે લોકો વચ્ચે અમુક ઝપાઝપી થઈ હતી। એ બાબતે જ સામા પક્ષના એક વ્યક્તિ આપણે હિતેશભાઈ ભંડારી સાથે ચર્ચા કરીશું। હિતેશભાઈ, આજનો જે અહીંયાનો બનાવ બન્યો એ બાબતે થોડી માહિતી આપશો? આજરોજ અમારી જે માલિકીની જગ્યા છે હાજી માર્કેટ એ હાજી માર્કેટ એમાં નગરપાલિકાના માજી પ્રમુખ દીપકભાઈ રાણા દ્વારા દબાણ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। એ પ્રયત્ન ના કરવા માટે એમને જણાવવા આવતા એણે અમારા સાથી સુમનભાઈ સાથે મારામારીને મારપીટ કરી છે। તેઓ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે ગયા છે ને એમનું એમ કહેવાનું છે કે આ એમની માલિકીની જગ્યા છે। એમની માલિકીની જગ્યા હોય તે રેકર્ડ પર બતાવે, રેકર્ડ ઉપર કે અમારી માલિકીની જગ્યા છે, કોઈ બી જગ્યા રેકર્ડ ઉપર હોય તો આ જે જગ્યાની તમે વાત કરો છો એમની માલિકીની જગ્યા છે જ નથી। હાલમાં બી આ જગ્યા જે અત્યારે તમે મારા પાછળ ઉભા છો એમાં એક સુમિત્રાબેનના નામની પણ એક હદની જગ્યા છે, એટલે એ ખોટી રીતે ગેરકાયદેસર કબજો વહીવટ કરતો ને એમને ગેરકાયદેસર કબજો વહીવટ કરવાનો તેને લાયસન્સ આપ્યું હોય ને એવું લાગે છે, કારણ કે બધી જ જગ્યા પર આવું પ્રયત્ન કરતા રહે છે। આજરોજ જે બનાવ અહીંયા બન્યો હોય કેવી રીતના બન્યો હતો, કેમ થયું હતું? આજરોજ જે બનાવ બન્યો તે અમારી માલિકીની જગ્યામાં એ ગેરકાયદેસર રીતે એમણે બોરિંગ ખોદાયું હતું। અમારી જે માર્જિનની જગ્યા છે ત્યાંથી એમણે પોતાના પિલ્લર ખોડીને ત્યાં સુધી દિવાલ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। એ અમને ના પાડતા એમને આ ખોટો બનાવ ઉભો કરીને ખોટી ફરિયાદ આપવા માટે આ જગ્યા છે। આગળ કોઈ કાયદાકીય પગલાં લેવાના વિચાર થઈ રહ્યા છે? કાયદાકીય પગલાં લેવામાં આવશે જ ને એ અમે કરીશું એના માટે કઈ દિવસ। મિત્રો, આપ સાંભળી રહ્યા હતા હિતેશભાઈ ભંડારીને હાલ ફિલહાલ પાલિકામાં આરોગ્ય ખાતાના ચેરમેન પણ છે, વકીલ પણ છે। અહીં આ બનાવ બન્યો હતો ઝપાઝપી, જેમાં પાછળ દ્રશ્યો જોઈ શકો છો, બનાવ બન્યો હતો ત્યારબાદ અહીં જે માલિક જે પોતાને કહે છે દીપકભાઈ રાણા તે પોલીસ સ્ટેશન ગયા હતા, તેમની પણ બાઇટ અમે તમને બતાડીશું અને આમનો મંતવ્ય તો આપણે સાંભળ્યો જ। આ મુદ્દે આગળ જે પણ થશે એ અમે તમને બતાવતા રહીશું સત્ય ન્યૂઝ પર।